તો સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે। લાંબા વિરામ બાદ સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છે। કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને લાભ થશે। વરસાદ ખેંચાતા પાકમાં રોગચાળાનો ખેડૂતોને ભય હતો। સારા વરસાદથી પાકને સિંચાઈ માટે પાણી મળી રહેશે। અમે ખાસ કરીને ડાંગરનું વાવેતર કરીએ છીએ અને ડાંગરના વાવેતર કર્યા એમાં પાણીની વધારે પડતી જરૂરિયાત રહે છે। તો પહેલા વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાતા ડાંગરનો પાક સુકાવા માંડ્યો હતો અને જીવાત પણ પડવા માંડી હતી। પણ છેલ્લા 3-4 દિવસથી આ વિસ્તારમાં સારો એવો વરસાદ પડતો ડાંગરના પાકને પણ જીવતદાન મળ્યું છે ને એની સાથે સાથે બી અમારા સહિત ખેડૂતો શાકભાજીનું બી વાવેતર કરતા હોય છે। તો શાકભાજીના વાવેતરને પણ આ વરસાદના કારણે સારો એવો ફાયદો થશે। વરસાદને થોડું ખેંચ્યું એટલે થોડો પાક મૂર્છિત થવા માંડ્યો અને એવું બધું થવા માંડ્યું। પિયતની જરૂરિયાત ઊભી થાય એટલામાં પાછો થોડોક વરસાદ અત્યારે આવી ગયો। થોડું દવાઓ આન તે મચ્છરજન્ય બધા રોગો બધા ખેતીવાડીમાં થોડા ઘણા દેખાવા માંડ્યા હતા, પણ સારો વરસાદ થવાથી અત્યારે હાલ પૂરતી રાહત મળી રહી છે। સલંગ વરસાદ સારું પડ્યું એટલે અમે વાવેતર કરી દીધું। પાછો 15 દિન પછી પાછો 2 અઠવાડિયા લેટ પડે, પાછો ફરીને આવ્યો તે વખત આડી પેલી હતી, પાછો 15 દિવસ પછી જઈને પાછો અત્યારે પાછો ત્રીજો રાઉન્ડમાં બિલકુલ સારો વરસાદ પડ્યો છે અને પેલું જીવાત જે ડોર બોર મગફળીનું ઉપર આવ્યા હતા એ નેચા જતી રહ્યા છે અને આ ફાયદારૂપ વરસાદ પડ્યો છે।